નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। ગુજરાતીઓ સાવધાન થઈ જા। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 10 થી 11 જાન્યુઆરીમાં ઠંડી વધી શકે છે। ઉત્તરાયણ પર ઠંડા પવનો વાઈ શકે છે। 5 જાન્યુઆરી સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં માવઠું પડી શકે છે। પૂર્વ, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે। ઉત્તરાયણમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે। સામાન્ય ડિસેમ્બર કરતાં ડિસેમ્બર 2023માં ઠંડી ઓછી પડી છે। હવે જાન્યુઆરીમાં ઠંડીનો કેવો માહોલ રહેશે તે જોવું રહ્યું। એનસીઆરની સૌથી મોટી યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાના આધાર કેન્દ્રના ઇન્ચાર્જ નિશુ શુક્લાનું કહેવું છે કે બાળકો પુખ્ત થાય તે પહેલા તેમના આધાર કાર્ડને 2 વાર અપડેટ કરવું ફરજિયાત છે। જો તમે આમ નહીં કરો તો આધાર ઉપયોગી રહેશે નહીં। પ્રથમ વખત 5 વર્ષની ઉંમરે અને બીજી વખત 15 વર્ષની ઉંમરે બાયોમેટ્રિક્સ અપડેટ કરવું ફરજિયાત છે। લોકોએ આધાર સેવા કેન્દ્ર પર જઈને નિર્ધારિત સમયમાં આધાર અપડેટ કરાવવું જોઈએ। ખેડૂત ભાઈઓ, ખુશખબર આવી। કપાસના ભાવમાં મંદીનો માહોલ પૂરો થવાની સંભાવના। ધીમે ધીમે ભાવ વધી શકે છે। ચૂંટણી આવવાને કારણે કેન્દ્ર સરકાર આ વર્ષે ₹1404ના ટેકાના ભાવે કપાસની ખરીદી કરી રહી છે। કપાસના ઉતારા અને ક્વોલિટી આ વર્ષે સારી જોવા નથી મળે એટલે ભાવ 1800ની સપાટીએ પહોંચશે તેવો ઓછા સંજોગો। ગઈકાલે માણાવદરમાં કપાસનો ઊંચો ભાવ ₹1535 નોંધાયો હતો, જ્યારે એવરેજ ભાવો 1350થી 1450 સુધી। વિદ્યાર્થીઓ, ખુશખબર આવી। સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા ન્યૂઝ છે। ગુજરાત ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા 4300 જગ્યાઓ પર વિવિધ પોસ્ટની ભરતી બહાર પાડવામાં આવી છે, જેમાં જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, સિનિયર ક્લાર્ક સહિત આશરે 22 કેડરમાં ભરતી થશે, જેના ફોર્મ 4 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી ઓનલાઈન ભરી શકાશે।